પોરબંદર ખારવા સમાજની પંચાયત મઢીથી અષાઢી બીજની શોભાયાત્રા રૂટ પર પર્યાવરણને બચાવવા અને વૃક્ષો વાવવા ભવ્ય સ્કેટિંગ રેલીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સતત ચોથી વખત ચૂંટાયેલા વાણોડ પવનભાઈ સિયાળના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સમસ્ત ખારવા સમાજના શુભેચ્છા અને માર્ગદર્શનમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પર્યાવરણને બચાવવા વૃક્ષો વાવવા બાળકો દ્વારા ભવ્ય સ્કેટિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીને સમસ્ત ખારવા સમાજની પંચાયત મંદિર મઢીથી સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગીએ ગ્રીન ફ્લેગ આપી શરૂઆત કરાવી હતી. જે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા પરંપરાગત નીકળતી રામદેવજી મહાપ્રભુની ભવ્ય શોભાયાત્રાના રૂટ પર નીકળી હતી. બાળકોની આ અનોખી કૃતિને નિહાળી શહેરીજનોએ બાળકોના આ પ્રયત્નને આવકાર્યો હતો. સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ જસુભાઈ સિયાળે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા, સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ અને સુનિલભાઈ ડાકી અને બધા જ સ્કેટિંગ દ્વારા પર્યાવરણને બચાવવાનો સંદેશ આપનાર બાળકો અને એમના માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પંચ પટેલો, ટ્રસ્ટીઓ સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આપણે આવતીકાલે અષાઢી બીજની શોભાયાત્રા છે, તો અષાઢી બીજની શોભાયાત્રામાં જાહેર જનતાને આમંત્રિત કરીએ તો બધા દર્શન કરવા જોડાવો. અને આજે અમે પર્યાવરણ બચાવો રેલી કરી હતી. આજે છોકરા બધી સ્કેટિંગ રેલી કરી હતી. પર્યાવરણ બચાવવા માટે ખાસ કરીને બધી હારે નીકળ્યા હતા. સમસ્ત ખારવા સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા બાળકોને આજે આ પર્યાવરણ બચાવો મુહિમ છે એમાં જે છે સંમિલિત કર્યા. એ માટે વાણોદસરી પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ જુંગી અને સમસ્ત પંચ પટેલોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ બાળકો અને એમના પેરેન્ટ્સને, જેમને આ જે સમગ્ર સંસાર માટે છે પર્યાવરણને બચાવવાની મુહિમ છે. પોરબંદરમાં પ્રથમ વખત આ સ્કેટિંગ રેલી પર્યાવરણ બચાવવા માટે જે છે નીકળેલી છે. એમને સારો આવકાર મળેલ છે. અને હું પણ જે છે આપ સૌને વિનંતી કરું છું કે અષાઢી બીજનો આ પાવન અવસર થઈ રહ્યો છે, તો આપ સર્વે જે છે રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ લેવા માટે ચોક્કસ પધારજો. જય રામદેવજી.